હનુમાનજીની કથા બેસવાની છે અને આજે ત્યાં આગળ સુંદરકાંડ છે. હવે આપણે મળીએ સુંદરકાંડ વાળા લોકેશન પર. બાય. અમે પહોંચી ગયા હતા સુંદરકાંડ વાળા લોકેશન પર. ત્યાં પહોંચીને અમે શું જોયું ખબર છે? અથુ દાદા. અમે તો પછી ગરબા રમવાના ચાલુ કર્યા. બહુ ગરબા રમ્યા. પછી હનુમાન ચાલીસા થઈ, આરતી થઈ. બહુ મજા આવી. ધાર્મિક વાતાવરણ બની ગયું હતું. બહુ જ મજા આવી. હવે તમને આપું કથાની ડિટેલ્સ. તો કથાની ડેટ છે 2 થી 6 એપ્રિલ અને કથાનો ટાઈમ છે 8 થી 11 અને જેનું સ્થળ છે શ્રી મારુતિ મેદાન, કોલાવેરા, જગદીશ વસાની પાછળ, ગોત્રી રોડ, વડોદરા. અને 2 તારીખે શોભાયાત્રાનું પણ આયોજન કરેલું છે જેનો સમય છે 5:30 વાગ્યાનો, સાંજે 5:30 વાગે. અને જેનું એડ્રેસ છે શ્રી ભયભંજન દેવ હનુમાનજી મંદિર, મારુતિ રોડ, અંબિકાનગર 4 રસ્તા, ગોત્રી રોડ, વડોદરા. ગાઈઝ, આ જે કથા ચાલી રહી છે તેના વક્તા છે શ્રી સારંગપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સ્વામી હરિપ્રસાદજી છે, જેમને વક્તા રાખી રહી છે. સ્વામિનારાયણ. સાથે સાથે એટલા દિવસ જમવાની વ્યવસ્થા બી છે, પાર્કિંગની સારી એવી જગ્યા છે અને બેસવાની સુવિધા પણ સારી છે. ત્યાં ચિલ્ડ્રન્સ માટે રાઇડ્સ પણ છે જે અરાઉન્ડ 50 રૂપીઝ એની પ્રાઇસ છે. અને ત્યાં જાઓ એટલે મજા આવશે. એકવાર તો જજો જ ત્યાં, જરૂરથી આવજો. ગાઈઝ, બ્લડ ડોનેશન કેમ્પ છે, પછી સિલાઈ મશીન વેચવાના છે. બધાની ડિટેલ્સ વિડીયોમાં આપેલી છે.